આજે રાજકોટ સિવિલની મુલાકાતે ગયા. કોળી પટેલ સમાજનો એક પત્રકાર, શું નામ? કોળી પટેલ સમાજના પત્રકાર સુરેશભાઈ, એમનો વિડીયો લીધો છે મેં, અને એમણે શું કીધું? એમણે એવું કીધું કે કોઈક બિલ્ડરના ઇશારે મારી ઉપર 151 કરી ડીસીપી જગદીશ પાંગરવાએ 4 કલાક ઉલટો લટકાવી મને ગુપ્તાંગો ઉપર દંડા માર્યા અને મારા ગુદા ભાગમાં સંડાસ કરવાની જગ્યાએ પિચકારી મારી અંદર પેટ્રોલ ઘુસાડવાની કોશિશ કરી. આનો પટ્ટો સદા સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. આટલી વિકૃતિ આવે છે ક્યાંથી? ભાઈ તું માણસ છે કે નહીં? અને માનનીય મુખ્યમંત્રીને, માનનીય ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને અને રાજકોટ શહેરના કમિશનરને આ જ શબ્દોમાં મેં કીધું છે. બધાને વિડીયો પર ફોરવર્ડ કર્યો કે જુઓ, આ અમારો બહુજન, કોળી પટેલ સમાજનો દીકરો, કોળી પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપી ના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુદા માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો સારાઓ મરી જાઓ. ધૂળની પેદાશ. એટલે વાત ફક્ત ડીડી સોલંકીની નથી. વાત આવી જેટલી પણ ઘટનાઓ બની એ તમામનો સાથે મળીને ન્યાય લેવાનો છે.